રક્તમાં પ્રોટીન જાય તો એ વસ્તુ પ્રોબ્લેમ કરી શકે છે. ભવિષ્યમાં તમને હાઇપરટેન્શન થઈ શકે છે. એટલા માટે યુરિન ટેસ્ટ કરવાનું હોય છે. અને બહુ ફિટ કપડાં નહીં પહેરવાના અને પગમાં આવી રીતે કોઈ ઓર્નામેન્ટ્સ બધું નહીં કરવાનું જ્યારે સુજાવતા હોય. હવે શું ધ્યાનમાં રાખવાનું? આ બધાને બહુ કન્સર્ન હોય છે કે મારું વજન નથી વધ્યું. અમારી પાસે આવો તો તમે વાત કરતા હોય છે કે મારું વજન આટલું વધ્યું. ઘણા એવું કે છે ઓછું થઈ ગયું, એવી કમ્પ્લેનો છે. બરાબર, પણ પહેલા 3 મહિનામાં 1 કિલો જ વજન વધે છે. બાળકનો વિકાસ ધીરે ધીરે થાય એટલે વજન નથી વધતું. એટલે બહુ ગભરાવાનું નહીં. પહેલા મહિનામાં નહીં વધે અથવા તો તમને વોમિટિંગ ને બધું થતું હોય, ઓછું થઈ જાય ઘણાનું વજન. તો એના માટે બહુ નહીં ગભરાવાનું. બીજા 3 મહિના અને ત્રીજા 3 મહિના બંનેમાં 5-5 કિલો અને એવરેજ પ્રેગ્નન્સીમાં 11 થી 12 કિલો વજન વધવું જોઈએ. એ નોર્મલ છે. બીજું પોતાની કેર કેવી રીતે રાખવાની? રોજ